હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે લોપા દરબાર. દરેક તહેવારો અને પ્રસંગોને યાદગાર બનાવતી સુરત નવી સિવિલ હોસ્પિટલના આંગણે તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અભિયાન સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાથમાં તિરંગા, ફુગ્ગા અને વંદે માતરમના જયઘોષ સાથે રાજ્યભરમાં યોજાનારા હર ઘર તિરંગા અભિયાનને સમર્થન અપાયું હતું. સાથે જ આદિવાસી સમુદાયના વિકાસની સરાહના કરતા વિશ્વ આદિજાતિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ ઉત્તરોત્તર થઈ રહેલા આદિજાતિ બંધુઓના વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ શૈક્ષણિક અને આર્થિક યોજનાઓને પગલે આદિજાતિ વિસ્તારના બાળકો હવે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. યુવાધન આગળ વધી સમાજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એ માટે રાજ્ય સરકારની અનેક યોજના અમલી છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો આત્મસન્માનથી જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે ધિરાણ આપવામાં આવે છે. રાજ્ય સરકારે મિશન મોડ પર પ્રાકૃતિક ખેતીના અભિયાનને ઉપાડ્યું છે. રાજ્યના અનેક ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા સાથેની ખેત પદ્ધતિને છોડીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે, જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આમંડીરા ગામના ખેડૂત રાજેન્દ્ર પ્રજાપતિ 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં કોઈપણ પ્રકારની પ્રતિમાનું થતું વિસર્જન અટકાવવા પાલિકા ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારમાં પ્રતિમા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે. આ વર્ષે પણ દશામાના તહેવારની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી હોવાથી પાલિકાએ શહેરમાં 5 જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરી છે. તાપી નદીમાં પ્રદૂષણ રોકવા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઉપરાંત કોઈ પણ પ્રકારની પ્રતિમાનું આ નદીમાં વિસર્જન ન થાય તેવા આદેશ બાદ પાલિકા તંત્ર કડક બન્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા કૃત્રિમ તળાવ બનાવી તેમાં પ્રતિમાનું વિસર્જનની કામગીરી કરી રહી છે. સુરત જિલ્લાના રહેવાસી મનોજ દેવી પૂજક નવી દિલ્હીમાં યોજાનારા સ્વતંત્રતા દિવસ સમારોહની ઉજવણીમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાંથી 68 યુવાનોની પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાંથી કુલ 7 યુવા મિત્રો રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. જે પૈકી સુરત જિલ્લાના પ્રતિનિધિ તરીકે મનોજ દેવી પૂજકની પસંદગી થઈ છે. નહેરુ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ યુવાનોમાં નવી ઉર્જા આવે એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મેરા યુવા ભારત અંતર્ગત યુવાનોની પસંદગી કરી સમારોહમાં ભાગ લેવા નિમંત્રિત કરાયા છે. મનોજભાઈએ મેરા યુવા ભારત પોર્ટલથી યુવાનોને જાગૃત કરી એમાં નોંધણી કરાવી છે. સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ ગઈ. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિમાં સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું. હમણાં જ આપે સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખિકા હતા લોપા દરબાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.